તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાત સ્થાપના દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાઈ રહ્યો છે। 1 મે 1960નો દિવસ રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર અંકિત થયેલો છે, કારણ કે આ જ દિવસે મહારાષ્ટ્રમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થયું હતું। આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી કે જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું હતું। પ્રાચીન સભ્યતાથી આધુનિક ગુજરાત સુધીની સફર, વેપાર તેમજ સાહસ જે ગુજરાતીઓની ઓળખ છે અને દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનું અપ્રતિમ યોગદાન। વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વ્યાસ લાઈવ જોડાયા છે। હાર્દિક, આજે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અને આધુનિક ગુજરાતની સફર, શું કહેશો? જી બિલકુલ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત। उत्तर दक्षिण पूर्व के पश्चिम ज्यां गुर्जरना वास, सूर्य तणा किरणों दौड़े, सूर्य तणो तेज प्रकाश, जैनी उषा हसे हेलाती तेना तेज प्रफुल्ल प्रभात। ज्यां ज्यां वसे एक गुजराती ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાત સ્થાપના દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો। 1 મે 1960નો દિવસ રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે, કારણ કે આ જ દિવસે મહારાષ્ટ્રમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થયું હતું। આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં ગુજરાત અને ગુજરાતીનું યોગદાન ન હોય। ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે। હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલાં ગુજ્જરો ભારતમાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા। હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઇઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ, સિદ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, 100 કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું એક સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક રાજ્ય બનાવવા માટે સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે। અમુક સદીઓ પહેલાં મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું, પણ કેટલી વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક ઝીલતું રહ્યું અને આગળ વધવા માટે મહેનત કરતું રહ્યું। રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત સતત આગળ વધતું રહ્યું। 1 મે 1960ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ એટલે કે બૃહન મુંબઈ એના ભાષાના આધારે 2 ભાગ પડ્યા। મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ગુજરાતી નામ મળ્યું। ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું। વર્ષ 1970માં નવા બનાવાયેલા પ્લાન્ડ સિટી ગાંધીનગરને હવે રાજધાની ઘોષિત કરી દેવામાં આવ્યું હતું। મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવી ગયું હતું અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો એટલે કે 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો। હજારો વર્ષો પહેલાં આ દરિયા કિનારાએ જ અહીં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો। સદીઓથી ગુજરાતીઓ દુનિયાભરમાં વ્યાપેલા છે, તેનું કારણ પણ આ જ દરિયો હતો અને આ દરિયો જ લોકો દરિયાની મદદથી વેપાર અર્થે 7 સમંદર પાર સ્થાયી થયા
અને માનભેર વેપાર કર્યો અને હજુય કરી રહ્યા છે અને જ્યાં જ્યાં એ લોકો વસી રહ્યા છે ત્યાં પોતાનું ગૌરવ વધારી રહ્યા છે, ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની અને ગુજરાતીઓની ગળથૂથીમાં છે. ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાત પાસે 2340 કિલોમીટરનો જે લાંબો દરિયા કિનારો છે, એ સિવાય ખૂબ મોટો રણ પ્રદેશ તેમજ ઘણા વનો ઉપવનો આવેલા છે. આખા રાજ્યની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આખા ગુજરાતમાં નાની મોટી નદીઓ તો આવેલી છે, પણ ગુજરાતની જીવાદોરી નર્મદા નદી ગણાવવામાં આવે છે. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહી શકાય. અદ્ભુત વ્યવસ્થા દ્વારા આજે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે છે. ગુજરાતમાં 7 કરોડથી વધુ લોકો વસે છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ, ભારતીય ગણરાજ્યનો ભાગ બનનાર પ્રથમ દેશી રજવાડું ભાવનગર અને એકમાત્ર મતદાર ધરાવતું બૂથ બાણેજ, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ, હીરા ઉદ્યોગ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગનું મોટું નામ હબ એવું સુરત વગેરે અનેક વિશેષતાઓ ગુજરાત પાસે છે. આજે ગુજરાતની ધરતી પર આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ છે. રિલાયન્સ, અદાણી જેવા વૈશ્વિક કંપનીઓ છે. કેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે. વિશ્વના ડાયમંડ બિઝનેસમાં સિંહ ફાળો આપતું હીરા બજાર પણ ગુજરાત પાસે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સહિતના અનેક નામાંકિત પર્યટન સ્થળો ગુજરાત પાસે છે. ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતની આન બાન શાન એવો એશિયાટિક લાયન પણ ગુજરાત પાસે છે. અને હવે તો ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ 2030માં પણ એ જે છે એ ગુજરાતમાં યોજાવાની છે. જય જય ગરવી ગુજરાત. ચોક્કસ, હાર્દિક આભાર વિગતો જણાવવા બદલ. તો આજે આઈસીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવતા રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ અમદાવાદની વિવાદિત 7th ડે સ્કૂલ માટે સ્થિતિ કંઈક અલગ જ રહી અને આ સ્કૂલના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાઈ જતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા. લાંબા સમયની મહેનત બાદ જ્યારે પરિણામનો દિવસ આવ્યો ત્યારે ટેકનિકલ ખામીઓને કારણે રિઝલ્ટ ન દેખાતા શાળા પરિસરમાં ચિંતાતુર દ્રશ્યો સર્જાયા. પ્રાથમિક માહિતી પ્રમાણે આઈસીએસઈ બોર્ડ દ્વારા કોઈ ચોક્કસ ટેકનિકલ કારણોસર આ પરિણામો હાલ પૂરતા રોકી દેવાયા છે. આ મામલે શાળાના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું, માત્ર આ એક જ શાળા નહીં પરંતુ દેશની અન્ય 11 શાળાઓના પરિણામો ઉપર પણ સમાન કારણોસર પરિણામ જે જાહેર થઈ શક્યા નથી. તેમણે વાલીઓને આશ્વાસન આપતા ઉમેર્યું કે શાળા તંત્ર સતત આઈસીએસઈ બોર્ડના સંપર્કમાં છે અને આ ટેકનિકલ ગુંચ ઉકેલાતા જ દિવસમાં જે પરિણામ છે તે મળી જશે તેવી પૂરી આશા છે. જોકે વારંવાર વિવાદોમાં રહેતી 7th ડે સ્કૂલના કિસ્સામાં આ રીતે પરિણામ અટકાવવાને કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના આગળના એડમિશન ઉપર પણ તેની અસર પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાયા છે. મૈત્રી, 7th ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ પરિણામ છે તે અટકી ગયું હતું, શું વિગતો? આઈસીએસઈ અને આઈએસસી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા છે તેનું જે પરિણામ છે તે આવી ગયું છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10નું જે 99.30% અને ધોરણ 12નું 98.95% જેટલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે વિદ્યાર્થીઓ જે છે તેમના કરતાં વિદ્યાર્થીઓનું જે પરિણામ જે ગયા વખતે આવ્યું હતું તેના કરતાં આ વખતે વધુ આવ્યું છે. જો કે મહત્ત્વનું છે કે જે વિવાદિત જે 7th ડે સ્કૂલનું જે પરિણામ છે તે જાહેર ન કરવામાં આવ્યું હોવાનું જે વાત છે તે આજે સામે આવી હતી. અને મહત્ત્વનું કહી શકાય કે ટેકનિકલ કારણોસર આ પરીક્ષાનું જે પરિણામ છે તે 7th ડે સ્કૂલના વિદ્યાર્થીઓના પરિણામ ન જાહેર થયા હોવાનું 7th ડે સ્કૂલ દ્વારા જે છે તે દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ કરતાં બીજા વિદ્યાર્થીઓ જે છે તેમણે બાજી મારી હોવાનું પણ સામે આવ્યું છે. આઈએસસી બોર્ડની ધોરણ 10 ના જે 67 જેટલા વિદ્યાર્થીઓ છે
તેમના જે છે તે પરિણામ નથી આવ્યું. આ ધોરણ 10ના અનેક વિષયોની પરીક્ષા જે લેવાઈ હતી તેના જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓનું પરિણામ આવવાનું હજી પણ બાકી છે. ત્યારે બીજી તરફ આઈએસસીના ધોરણ 12ના 45 જેટલા વિષયોની પરીક્ષા 13 ભારતીય વિષયો અને 2 વિદેશી ભાષાઓમાં લેવાઈ હતી આ પરીક્ષા, અને 2 ક્લાસિકલ ભાષામાં પણ આ જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જેમાં વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ છે તે ધોરણ 12નું જે પરિણામ છે તે 99.46% આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું જે પરિણામ છે તે 7th ડે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું પરિણામ ન જાહેર કરવામાં આવતા જે છે તે માહોલ ગરમાયો હતો. અને મહત્ત્વનું કહી શકાય કે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી આ સ્કૂલમાં, અને ત્યારથી જ આ 7th ડે જે સ્કૂલ છે તે જે છે તે વિવાદમાં આવી હતી. અને ફરી વખત આજે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન કરવામાં આવતા ફરી વખત જે છે ત્યાં સ્કૂલ છે તે જે છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે. મહત્ત્વનું કહી શકાય કે થોડા દિવસ અગાઉ પણ આ જે સ્કૂલ છે તે ચર્ચામાં આવી હતી, કારણ કે પહેલાં જે છે તે આ જે ઘટના બની વિદ્યાર્થીને હત્યા કરવાની, ત્યારબાદ આ સ્કૂલનો જે વહીવટ હતો તે સરકાર હસ્તક આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ જે છે તે પુરાવા જે રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં, ત્યારબાદ સરકાર દ્વારા આ જે સ્કૂલનો જે વહીવટ છે તે ફરી વખત જે છે તે શાળાના જે જૂના સંચાલકો હતા તેમને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હાલ જે છે તે શાળાના સંચાલકોની બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું હોય તેવી વાત સામે આવી રહી છે. જોકે પરિણામ જાહેર ન થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ અત્યારે હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ જે શાળા છે તેમના દ્વારા વાલીઓને આવતીકાલે જે છે તે પરિણામ આવી જશે તેવો મેસેજ કરીને પણ જે છે તે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. પણ મહત્ત્વનું એ છે કે જ્યારથી આ શાળાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી ત્યારથી જ લઈને અત્યાર સુધી કેટલીક વખત જે છે તે 7th ડે સ્કૂલ જે છે તે અત્યાર સુધી ઘણી વખત વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે હવે ફરી વખત જે છે તે 7th ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાયું હોવાથી જે છે તે શાળા ફરી વખત વિવાદમાં આવી છે. તે ચોક્કસ મૈત્રી, આભાર વિગતો જણાવવા બદલ. આગળ વાત કરીએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાલ આખરે સમેટાઈ ગઈ. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોઝ થવાના મામલે તબીબો અને મૃતકના પરિવારજનો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ તબીબોએ સુરક્ષાની માંગ સાથે કામકાજ ઠપ કર્યું હતું. જોકે હવે તંત્ર દ્વારા 60 જેટલા ખાનગી બાઉન્સરોની નિમણૂક કરવામાં આવતા તબીબો ફરી સેવામાં જોડાઈ ગયા છે. સયાજી હોસ્પિટલના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત તબીબોની સુરક્ષા માટે આટલી મોટી સંખ્યામાં બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સંવેદનશીલ વિસ્તારો જેવા કે ઇમરજન્સી વોર્ડ, MICU, સર્જિકલ વોર્ડ, પોસ્ટમોર્ટમ રૂમની બહાર આ બાઉન્સરો 24 કલાક પહેરો ભરશે. આ લોખંડી સુરક્ષા વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ તબીબો ઉપર થતા હુમલા અટકાવવા અને તેમને નિર્ભય વાતાવરણ પૂરું પાડવાનો છે. 4 દિવસ અગાઉ એક વૃદ્ધાના મૃતદેહના અપમાનના આક્ષેપ સાથે હોસ્પિટલમાં ભારે તોડફોડ, ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના વિરોધમાં ડોક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે મામલો સરકાર સુધી પહોંચતા તાત્કાલિક સુરક્ષા વધારવાના આદેશ અપાયા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાયા છે. તુષાર, સયાજી હોસ્પિટલનો જે વિવાદ સર્જાયો હતો, વિવાદનો અંત આવ્યો છે, તબીબોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે. કયા મુદ્દાઓને લઈને માંગણી હતી ને કયા મુદ્દાઓની માંગ છે તે સ્વીકારવામાં આવી છે, શું પગલાં લેવાયા છે, ત્યારબાદ શું વિગતો? ચોક્કસથી કુંજ, ગત બુધવારના રોજ NRI પરિવારના વૃદ્ધ માતાનું અવસાન થયું હતું અને તેઓના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જે વૃદ્ધ માતાનું અવસાન થયું હતું તેનો પુત્ર અમેરિકા રહેતો હોવાને કારણે એ અમેરિકાથી આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક તેની અંતિમ સંસ્કારની વિધિ કરવાની હતી. ત્યારે એ મૃતદેહની કોલ્ડ રૂમમાં રાખ્યા બાદ 29 તારીખે જ્યારે એનો પુત્ર અમેરિકાથી આવે છે અને અન્ય સ્વજનો જ્યારે કોલ્ડ રૂમ ખાતે પહોંચ્યા હતા ત્યારે એ વૃદ્ધાનો મૃતદેહ જે છે એ ડીકમ્પોઝ હાલતની અંદર જોવા મળ્યો હતો, જેને લઈને સ્વજનોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો. અને જે આક્રોશ હતો એ આક્રોશ એ ચરમસીમાએ પહોંચ્યો હતો કે પોસ્ટમોર્ટમ રૂમ ઉપર હાજર જે તબીબો છે અને પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજના જે કર્મચારીઓ છે, કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન
ક્યાંક ને ક્યાંક તબીબો દ્વારા આકસ્મિક રીતે હડતાલ કરી દેવામાં આવી હતી અને જે જવાબદાર હુમલો કરનાર સ્વજનો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ રેલી પણ કાઢી હતી. અલબત્ત 2 દિવસના ચાલેલા ડ્રામા બાદ આજે ગઈકાલે મેડિકલ એજ્યુકેશન બોર્ડના જે ડોક્ટર જયેશ સચદેવ છે તેઓ પણ આવી પહોંચ્યા હતા અને તેઓએ તબીબો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત વ્યવસ્થાપન મંડળ સાથે પણ મીટિંગ કરી હતી, જેમાં તબીબોની સુરક્ષાના મુદ્દા ઉપર અનેક ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે રાજ્ય સરકાર તરફથી એક મહત્વનું મંજૂરી મળી હતી. એ મહત્વની મંજૂરી છે રેપિડ એક્શન ફોર્સની, એટલે કે આજ રોજ સયાજી હોસ્પિટલના લગભગ મોટા ભાગના તમામ વિભાગોની અંદર 60 થી વધારે બાઉન્સરોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ખાનગી કંપનીના બાઉન્સરો દ્વારા તબીબો અને સારવાર લેવા આવેલા દર્દીઓના સ્વજનો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન થાય તેના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત આજ 60 જવાનો પૈકી કેટલાક બાઉન્સરોની નિયુક્તિ કરીને તેઓને રેપિડ ફોર્સ એક્શન તરીકે લેવામાં આવશે અને આ રેપિડ ફોર્સ જે છે એ વારંવાર સયાજી હોસ્પિટલના પરિસરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે, જેને કારણે આવા ઘર્ષણના જો બનાવો બનશે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો તેનું તરત ધ્યાન મેનેજમેન્ટ સમક્ષ લેશે. એકંદરે તબીબોની જે માંગણી હતી, તેમની સુરક્ષાને લઈને જે પ્રશ્નો હતા તેનું ક્યાંક ને ક્યાંક સમાધાન થયા બાદ હવે આ તબીબોની હડતાલનો સુખદ અંત આવ્યો છે અને સયાજી હોસ્પિટલમાં રાબેતા મુજબ તમામ કામગીરી હાલ થઈ રહી છે. જી કુંજ. જી ચોક્કસથી તુષાર, આભાર વિગતો જણાવવા બદલ. આગળ વાત કરીએ, રાજકોટમાં મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓની આડઅસર હવે સ્થાનિક બજારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અંદાજિત 970 રૂપિયાનો વધારો કરતા નાના વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને નાસ્તાની લારીઓ અને નાના ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે તેમની પરિસ્થિતિ કફોડી બની છે, જ્યાં કેટલાક વેપારીઓ મજબૂરી વશ ફરીથી સગડાનો સહારો લઈ રહ્યા છે. વેપારીઓનું એ કહેવું છે કે એક તરફ ઘર ખર્ચ, બાળકોની સ્કૂલ ફીનો ભાર છે અને બીજી તરફ ગેસના વધતા ભાવોએ કમર તોડી નાખી છે. સાથે ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી અને બ્લેકમાં મોંઘા ભાવે ખરીદવા પડે છે. આ સ્થિતિમાં ભાવવધારો ગ્રાહકો ઉપર નાખીએ તો ગ્રાહકો દૂર જાય અને નહીં નાખીએ તો ધંધો ચલાવવો મુશ્કેલ બને છે, જેને કારણે કેટલાક વેપારીઓ ધંધો બંધ કરી ચૂક્યા છે, તેમજ ઘણા હવે બંધ કરવાની કગાર ઉપર છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાયા છે. ધનંજય, કોમર્શિયલ ગેસના ભાવમાં અધધ વધારો કહી શકાય અને ક્યાંક જે ધંધાર્થીઓ છે, ખાસ કરીને નાના ધંધાર્થીઓ, તેમની ક્યાંક કમર તૂટી છે આ ભાવ વધારાને લઈને. શું કહી રહ્યા છે વેપારીઓ આ મામલે? ભાવ વધારાને લઈને શું નારાજગી? જે રીતે વાત કરવામાં આવે તો ઈરાન, ઇઝરાયલ અને મિડલ ઈસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં સ્ટેટ ઓફ હોર્મુઝ છે તે બંધ કરવામાં આવ્યો છે. તેથીના સમગ્ર જે એલપીજી કોમર્શિયલ ગેસની વાત કરવામાં આવે તો તેમાં અછત જોવા મળી હતી. પરંતુ સૌપ્રથમ અફવાઓના લઈને એલપીજીની છે તે લાઈનો લાગી હતી, પરંતુ કોમર્શિયલ ગેસમાં છે તે અછત જોવા મળી હતી. ત્યારે આ મામલે છે તે રાજકોટના નાના વેપારીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેનો ઘર ખર્ચ છે તે નાની જે રેકડી કરીને બેઠા હોય છે, તેમજ નાના ફૂડ સ્ટોલ નાખીને બેઠા હોય છે, તેમનું આખા દિવસનું ઘર પોષણ છે તે આના ઉપર હાલતું હોય છે. તેમજ તેમને અનેક કોમર્શિયલ ગેસના છે તે જરૂરિયાત હોતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છે તે લોકોનો આક્ષેપ છે કે અમને ગેસ સિલિન્ડર છે તે મળતા નથી. તેમજ કાલાબાજારીમાં છે તે વાત કરવામાં આવે તો 4 થી લઈને 5000 રૂપિયા સુધી ઓન દેવા પડે છે, ત્યારબાદ છે તે અમને ગેસ સિલિન્ડર છે તે મળે છે. તેમજ અમારે આખું ઘર ખર્ચ છે તે આ લેકડી તેમજ અમારે નાના જે વેપારીઓ છે તેમનું આ ઉપર હાલતું હોય છે. તેમને વધુમાં જણાવ્યું કે હવે આવી સ્થિતિ જો અમારે રહેશે તો અમારે બીજા કંઈક કાર્ય કરવા પડશે, કારણ કે અમારે નોકરી પર કરવી પડશે, કારણ કે આ વસ્તુમાં અમારે ઘરમાં છે તે અનેક લોકો રહેતા હોય છે, તેનું ભરણ પોષણ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ અમારે અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે જોવું કહી રહ્યું કે શું કહે છે, કારણ કે હવે ભઠ્ઠીઓમાં પણ છે તે લોકો નવી વસ્તુઓ છે તે બનાવવામાં આવી રહી છે. ત્યારે હવે ગુજરાતીઓ કઈ પદ્ધતિ અપનાવે છે, ખાસ તો નાના ધંધાકીઓ છે તે કઈ નવી પદ્ધતિ અપનાવે તે જોવું રહ્યું છે. ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ.
આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકામાં સત્તા જમાવવા માટે ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 17 જ્યારે અપક્ષના 18 ઉમેદવારોની જીત થઈ હતી, જેથી ભાજપ સત્તામાં આવી શકે તેમ નહોતું. ત્યારે ભાજપે રણનીતિ અપનાવી એઆઈએમઆઈએમ અને અપક્ષ સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લીધા, જેને લઈને આખું રાજકીય ગણિત બદલાઈ ગયું છે. જે પાર્ટીનો ભાજપ વિરોધ કરતું હતું એ જ પાર્ટીના સભ્યોનો ટેકો લીધો છે. બોરસદ નગરપાલિકામાં સત્તામાં બેસવા ભાજપે સમાવીને આ ખેલ કર્યો છે. ભાજપે એઆઈએમઆઈએમના વોર્ડ નંબર 9માંથી જીતેલા ઉમેદવાર નીલોફર વોરાને પક્ષમાં આવકારીને કેસરીયો ખેસ પહેરાવ્યો. સાથે જ એબાઝ વોરા, શુક્રાના બાનુ કુરેશી, શૌકત ખાન પઠાણ અને લિયાકત અલી સૈયદ જેવા 4 અપક્ષ સભ્યોનો પણ ટેકો મેળવી લીધો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક ભટ્ટ લાઈવ જોડાયા છે. પ્રતિક, બોરસદ પાલિકા પર હવે ભાજપનું શાસન, અપક્ષના વિજેતા સભ્યોનું ભાજપને સમર્થન, શું વિગત? ચોક્કસથી વાત કહી કે આજે કામમાં ભાજપને 17 બેઠક મળી હતી, અપક્ષોને 18 અને આમ અપક્ષને 1 બેઠક મળી હતી. જે ભાજપને સત્તામાં બેઠકો મળે જે ટેકા લેવાની જરૂર પડી તેની માટે જે એઆઈએમઆઈએમ ઉમેદવારને સમર્થન જાહેર કરીને ભાજપે તેને કેસરીકરણ કરી હતી અને એઆઈએમઆઈએમના જે ઉમેદવાર હતા જે લેડી એને પણ જેને પાર્ટીમાંથી જે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને પાર્ટીએ જે અવગણના કરી છે કે આ રીતના જે કાર્યકર્તા છે જે પાર્ટીએ મેન્ડેટ આપીને જે અમને જીતાડી એમએમના તે પણ જે આવી રીતે કોઈ પણ રીતે ચલાવી નહીં લેવામાં, હજુ પણ જે હવા પણ કેવા કાર્યકર્તાઓ છે કે ઉમેદવારો છે તેમને પણ આવી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અને જો વાત કરીએ તો ગયા ટર્મમાં 2021માં જે ભાજપને 36 માંથી 29 બેઠકો મળી હતી. આ વખતે બહુ રસાકસીનો જંગ હતો બોરસદમાં. કહી શકાય કે બોરસદ એ કોંગ્રેસનો ગઢ છે. ભાજપને જે જીતવામાં આ વખતે બહુ કપરા વલણનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે જે 17 જ માત્ર બેઠક પર જીત હાજર કરી હતી. જી ચોક્કસથી પ્રતિક, આભાર વિગતો જણાવવા બદલ. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસ ફરી એક્શનમાં જોવા મળી છે. રાજ્યભરમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન માટે 1 મહિનાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલી આ ઝુંબેશ 1 મેથી 31 મે સુધી ચાલુ રહેશે. પરિપત્ર પ્રમાણે 2 વ્હીલર ચાલક અને પિલિયન રાઇડર માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે, જ્યારે 4 વ્હીલમાં સીટ બેલ્ટ ન બાંધનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન ગ્રાઉન્ડ પરિસ્થિતિ કવર કરવા ગયેલી ટીમ સાથે એક્ટિવા ચાલક દ્વારા ઉદ્ધત વર્તન અને દાદાગીરીનો બનાવ પણ સામે આવ્યો હતો. નિયમોના ઉલ્લંઘન છતાં જવાબદારીનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. પોલીસ વડા જ્યાં કડક અમલવારી શરૂ કરી માર્ગ સુરક્ષા સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે. સ્મિત, રાજ્યભરમાં હેલ્મેટ ઝુંબેશ શરૂ કરાઈ છે. પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં. જી ગુંજ, આજથી જે છે તે 1 મહિનાની ડ્રાઈવ જે છે હેલ્મેટ ડ્રાઈવ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજુ પૂર્ણ થઈ છે, ત્યારબાદ જે છે એક્શન મોડમાં જે પોલીસ જે જોવા મળી રહી છે. લોકોને જે સરકારી કચેરીઓ હોય કે અન્ય કોઈ સરકારી જો કામકાજ માટે જતા હોય તો તેમને પણ જે છે તે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. રોડ રસ્તા હોય કે કોઈ ટ્રાફિકનો નિયમનો કોઈ ભંગ કરતું હશે, સીટ બેલ્ટ જો ના પહેર્યો હોય ગાડીમાં તો એને પણ જે છે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ઈ મેમો તે ઓફલાઈન કે અનેક પ્રકારના જે રીતના દંડ જે હાઈકોર્ટમાં પણ જે મેમો મોકલવામાં આવતા હોય છે તે કોર્ટમાં ભરીને પણ જવું પડશે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. સખ્તને સખ્ત જે નિયમો જે હોય છે તેનું લોકોને પાલન કરવું પડશે. હવે જો હેલ્મેટ જો પહેર્યા વગર જો બહાર નીકળતા હોય તો પોલીસ તંત્રનું કહેવું છે કે હેલ્મેટ વાળીને જે બહાર નીકળજો, નહીંતર જે છે તે દંડ ફટકારવામાં આવશે. તમારી જીવનનું પણ જોખમ છે તેવું પણ કહેવામાં આવ્યું છે. ગરમી જે લાગતી હોય છે તે ગરમીથી પણ બચી શકાય છે. જે ગરમ જે પવન આવતો હોય છે તેના કારણે જે તબિયત જે બગડતી હોય છે તેને લીધે પણ હેલ્મેટને ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે. જી પૂંજ, ચોક્કસથી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ.